નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પડારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ગેમ્સ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ મધ્યે એક વર્ષમાં મરણ આંક 1000ની આસપાસ પહોંચતા જામનગરથી તપાસ ટીમ હોસ્પિટલમાં આવી પહોંચી। કચ્છમાં અદાણી ગ્રુપ બંદર અને એસીઝેડ જેવા મોટા ઉદ્યોગો થકી અબજો રૂપિયાની આવક મેળવી રહ્યો છે, ત્યારે કચ્છની પ્રજાના સેવાના હેતુથી ભુજની જીકે જનરલ હોસ્પિટલ અદાણી ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવી હતી અને આરોગ્ય સેવા માટે 25 કરોડના વચનો પણ અપાયા હતા। ભૂકંપ બાદ કચ્છની જનતાને કચ્છની બહાર સારવાર અને અન્ય તપાસ માટે જવું ન પડે તે હેતુથી ભુજ ખાતે 125 કરોડની અદ્યતન જીકે જનરલ હોસ્પિટલનું પુનઃનિર્માણ કરાયું હતું અને સરકારે પણ ઉમદા હેતુ માટે આ હોસ્પિટલ અદાણી ગ્રુપને સોંપી હતી, પરંતુ સેવા સુધારવાને બદલે કથળી ગઈ છે। તમામ ફ્રી સેવાના ચાર્જ લગાવાયા છે। એમ્બ્યુલન્સ, સીટી સ્કેન, લેબોરેટરી, અદ્યતન એક્સ-રે મશીનો બંધ પડ્યા છે, જેને કારણે ના છૂટકે ખાનગી એકમોનો સહારો લેવો પડે છે અને ડોક્ટરોની બેદરકારી અને બિનઅનુભવી સ્ટાફને કારણે દર્દીઓનો મરણ આંક વધવા લાગ્યો છે। અનેક વિવાદોમાં ફસાયેલી આ જનરલ હોસ્પિટલની અનેક ફરિયાદો કચ્છવાસીઓ દ્વારા ઉપર સુધી કરવામાં આવેલ છે। એના પડઘા રૂપે જામનગરથી 7 સભ્યોની ટીમ અચાનક જનરલ હોસ્પિટલમાં ત્રાટકી હતી, જેની તપાસમાં મૂળ મુદ્દો એક વર્ષમાં 895 દર્દીના મોત થયા તે છે। બેદરકારીની હદ વટાવતા ઉપરાઉપરી બનાવોને કારણે આ જામનગરની તબીબી ટીમ તપાસ માટે આવી છે અને તમામ કારણો તપાસીને રિપોર્ટ તૈયાર કરાશે અને જરૂરી પગલાં પણ ભરાશે। આ તપાસ પછી જ આ મૃત્યુના કારણો ચોક્કસ બહાર આવશે એવી આશા કચ્છીઓને બંધાઈ છે। સ્ટોરી બાય સંગીતા રાજપૂત, કેમેરામેન કિરણ ગોરી, કચ્છ ટીવી સમાચાર। ભુજ છેલ્લા થોડા વખતમાં ભુજના 500 ઉપર વધારે મૃત્યુનો આંક જોવા મળ્યો છે, જે થોડોક ચોંકાવનારો કહેવાય। એ સંદર્ભમાં જામનગરથી અમે 6 ડોક્ટરોની ટીમ આવેલી છે, જેમાં પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના ડૉક્ટર સાહેબ, ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટર સાહેબ, મેડિસિનના ડૉક્ટર હું, પછી પેથોલોજીસ્ટ આવેલા છે અને બીજા આરએમઓ સાહેબ પણ આવેલા છે। એટલે અમે લોકો આ બધા કેસની છાનબીન કરશું, રેકોર્ડ લેશું અને એમાં જો એમાં કંઈ દેખાશે તો એ પ્રમાણે અમારે આગળ શું પગલાં લઈ અને કચ્છ ભુજના લોકોનું આરોગ્ય કેવી રીતે વધારે સારી રીતે સુખાકારીપૂર્વક રહી શકે એને માટેના બધા ઉપાય સૂચવશું। એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथेना एसी क्लासेस। एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है। मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे हैं। जेमा अंग्रेजी माध्यम तथा गुजराती माध्यमना 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે। नमस्कार भुज। पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ। हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है। सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, એસબીઆઈ બેંકની સામે, સંસ્કારનગર, ભુજ। મોબાઈલ નંબર 9909945143। પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ ફરજિયાત 10 વર્ષ રહેવાનો પરિપત્ર, પરંતુ આશ્ચર્યજનક રીતે ભુજ તાલુકાને તેમાંથી બાકાત રખાયો। શિક્ષણ પ્રેમી જાગૃતોમાં તંત્રના નિર્ણય પ્રત્યે રોષ। પાણી હોય કે આરોગ્ય, શિક્ષણ હોય કે વિકાસલક્ષી યોજનાઓ, કચ્છના સંદર્ભમાં અધિકારીઓ પ્રજાલક્ષી નહીં પરંતુ પોતાની મનમાની મુજબ સરકારી પરિપત્રોનું અમલીકરણ કરે છે તે વાત નવી નથી। તાજેતરમાં જ સરકારે બહાર પાડેલા પરિપત્ર મુજબ પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવા શિક્ષકોએ ફરજિયાત 10 વર્ષ એક શાળામાં ફરજ બજાવવી પડશે, પરંતુ સરકારના આ પરિપત્રનું અમલીકરણ શિક્ષણ તંત્ર જે રીતે કરી રહ્યું છે તેની સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે।
કારણ કે કચ્છના ઘણા એવા વિસ્તારો છે જ્યાં બાળકોનું ઘડતર કચ્છી સંસ્કૃતિ, કચ્છી માહોલ અને કચ્છી ભાષામાં થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવનાર શિક્ષકો કચ્છી સમજતા જ ન હોવાથી તેની અસર શિક્ષણ પર પડે છે. શિક્ષક 10 વર્ષ કોઈ ગામમાં રહે તો કચ્છી ભાષાથી વાકેફ થઈ ઉત્તમ શિક્ષણ બાળકોને મળી શકે, પરંતુ તેવું થયું નથી. શિક્ષણ તંત્રની આ નીતિનો વિરોધ શૈક્ષણિક પછાત એવા બન્ની પરછમ વિસ્તારમાંથી ઉઠી રહ્યો છે. મારું નામ છે ઉમર સમા. હું પશ્ચિમ પટ્ટી એજ્યુકેશન કમિટીનો અધ્યક્ષ છું અને વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ કેમ વધે એના માટે છેલ્લા અમે 7 વર્ષથી ત્યાં લોકલ વ્યક્તિ તરીકે કામ કરી રહ્યા છીએ. તાજેતરમાં જે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યું કે 10 વર્ષ જે વિદ્યા સહાયક અહીંયા કચ્છમાં આવે, પહેલા 5 વર્ષ તરીકે નોકરી કરવા માટે અહીંયા અને 3 વર્ષે એ લોકો તાલુકા ફેરબદલી કરાવીને જતા રહેતા હતા. એમાં બોર્ડર એરિયાની શાળાઓ બહુ ખાલી રહી જતી હતી. હાલમાં એવું બન્યું કે તાજેતરમાં જે 10 વર્ષ સુધી શિક્ષકો અંતરિયાળ અને દુર્ગમ પછાત એરિયામાં રહે એના માટે એક પરિપત્ર બહાર પડ્યું. ત્યારે અમને ખુશી હતી કે હવે જે અમારો બની પછમ એરિયા છે જે ભુજથી ઉત્તરાધે 90 કિલોમીટર ઉપર છે અને આ એરિયામાં હવે શિક્ષકો 10 વર્ષ સુધી રહેશે અને વિસ્તારનું શિક્ષણ સુધરશે. પરંતુ થયું એવું જ્યારે અમે પૂછ્યું અને અમને જાણવા મળ્યું અને હાલમાં એ શિક્ષકોની ભરતી પણ થઈ ગઈ છે અને બીજા તાલુકામાં શિક્ષકો હાજર પણ થઈ ગયા. ત્યારે પૂછવામાં આવ્યું કે ભુજ તાલુકાને બાકાત કરવામાં આવ્યું છે. ખરેખર એ ભુજ તાલુકા માટે અને ખાસ કરી બની પછમ જેમાં 72 પ્રાથમિક શાળાઓ છે, જેમાં હાલમાં 250થી વધુ શિક્ષકો ઘટ છે અને ફરજ બજાવી રહ્યા છે. એક શિક્ષકો પણ તાલુકા ફેરબદલી કરાવી ચૂક્યા છે પણ એના રિલીવર હાજર નથી થયા, એટલે છૂટા નથી ગયા. ખરેખર સરકારે અમારી સાથે આ જબરજસ્ત એક અડાવડું અન્યાય કર્યું છે, જેના કારણે શિક્ષણ ઉપર મોટી અસર થશે. સહકારી બેંકોમાં જાણીતું નામ ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંકે મેળવેલા છે ઉત્કૃષ્ટ એવોર્ડો: રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, બેસ્ટ બેંક એવોર્ડ, 0% NPA એવોર્ડ અને સમગ્ર ભારતભરની 2000થી પણ વધુ સહકારી બેંકોમાંથી નંબર 1 બેસ્ટ પરફોર્મિંગ કોઓપરેટિવ બેંકનો એવોર્ડ, જે બેંકના ફાઉન્ડર ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાએ મેળવેલ છે. આ છે બેંકના ડાયરેક્ટરશ્રીઓ. ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં રજૂ કરે છે નવી આકર્ષક યોજનાઓ. ₹1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજ દર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને FDમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ. અમારી નવી સ્કીમનો લાભ લ્યો, વરિષ્ઠ સન્માન સ્કીમ. 500 થી 5000ની નાની બચત કરી મેળવો 4 લાખ સુધીની રકમ એક સાથે. બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો. ઇન્ટરનેટ કંપની ગૂગલ અર્થમાં સરહદી કચ્છના સંવેદનશીલ ચિત્રો યથાવત. મુંબઈ આતંકી હુમલા બાદ દેશમાં ઘણી જગ્યાએ ગૂગલ અર્થ પરથી સંવેદનશીલ ચિત્રો હટ્યા, પરંતુ કચ્છ અંગે ધ્યાન દોરવામાં નિરસતા. 26/11ના મુંબઈ આતંકી હુમલા બાદ સુરક્ષા તંત્રોએ આતંકી પ્રવૃત્તિઓ અને સીમાપારની ઘૂસણખોરીને રોકવા ગંભીરતાપૂર્વક પગલાઓ લીધા હતા. આતંકી હુમલા બાદ એક વાત એવી પણ સામે આવી હતી કે વૈશ્વિક સ્તરે વધી રહેલી ટેકનોલોજી, ઇન્ટરનેટનો દુરુપયોગ પણ આતંકી પ્રવૃત્તિઓનું પરિબળ બની રહ્યું છે. ઇન્ટરનેટ કંપની ગૂગલ દ્વારા સેટેલાઇટ મેપ તૈયાર કરીને પ્રસિદ્ધ કરાયા બાદ વિશ્વના ગમે તે સ્થળની માહિતી, લોકેશન અને તેનું ચિત્ર આસાનીથી મળી જાય છે. આ વાતને સુરક્ષા ક્ષેત્રે ગંભીર લેખાવાતા ભારત સરકારે ગૂગલ કંપનીનું ધ્યાન દોર્યું, ત્યારે સંવેદનશીલ તસવીરો ગૂગલ સેટેલાઇટ મેપમાંથી હટાવવા ગૂગલે ખાતરી આપી હતી. આ મુદ્દો દેશના પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામે પણ ઉઠાવ્યો હતો અને મુંબઈ હાઈકોર્ટમાં તે અંગે PIL પણ દાખલ કરાઈ હતી. પરંતુ સરહદી સંવેદનશીલતા ધરાવતા કચ્છમાં ભુજનું આર્મી કેન્ટોનમેન્ટ, એરપોર્ટ, નલિયા એરફોર્સ વગેરે ગૂગલ સેટેલાઇટ મેપમાં દેખાતા કચ્છના જનપ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર સહિત એજન્સીઓ આ મુદ્દે ઉદાસીન હોવાનું જણાઈ રહ્યું છે. અલબત્ત આ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવું દેશની સુરક્ષા માટે મહત્વનું છે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
જાહેર આમંત્રણ બિસ્મિલ્લા સંસ્થા ભુજ કચ્છ રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશા અલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144 KN ચાકી મુખ્ય આયોજક 9727499281 સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ RTO એજન્ટ ન્યૂ સ્ટેશન રોડ ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. સહકાર યુવક મંડળ દ્વારા દાતાના સહયોગથી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં કપડાં, મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરી અષાઢી બીજની ઉજવણી અનોખી રીતે કરાઈ. ભુજના સહકાર ગ્રુપ દ્વારા કચ્છી નવા વર્ષની એટલે અષાઢી બીજની ઉજવણી અનોખી રીતે કરાઈ હતી. સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં કપડાં, મીઠાઈ અને ફરસાણનું વિતરણ તમામ દર્દીઓને કરાયું હતું. ભુજના સહકાર મંડળ દ્વારા અવારનવાર સામાજિક પ્રવૃત્તિઓ કરાતી જ રહે છે અને કાર્યકરો આવા સેવાના કાર્યમાં સદાય અગ્રેસર રહેતા હોય છે. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઝાહિરભાઈ સમેજા તથા વ્યવસ્થા અન્ય કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. કચ્છી નવા વરેજી ઉજવણી આવા સામાજિક કાર્યથી કરી સહકાર ગ્રુપે સહકારની ભાવના વ્યક્ત કરી છે. આપના માધ્યમ મારફતે સૌને કચ્છી નવા વર્ષના અભિનંદન. પણ આવા પ્રસંગે માનસિક આરોગ્ય હોસ્પિટલના લાભાર્થીઓને આ પ્રસંગનો લાભ મળે એ માટે સહકાર યુવક મંડળ એમણે ટી શર્ટની વ્યવસ્થા કરી કે મિષ્ટાન અને ફરસાણની આપણે વ્યવસ્થા કરવાની છે. પણ નવી આઈટમ તરીકે દરેકને હલવો, સાટા, મેસૂક અને પાપડી ગાંઠિયા ને ઢોકળા એ વસ્તુ આપણે આજે વ્યવસ્થા કરી છે. સમાજને એટલો જ સંદેશ કે આપણે ત્યાં જ્યારે સારા પ્રસંગો હોય ત્યારે આ રીતે માનસિક આરોગ્યની હોસ્પિટલના લાભાર્થીઓને જો આપણે યાદ કરીએ તો એ પ્રસંગની ઉપયોગિતા સાર્થક ગણાશે. આજે અમારો સરકાર યુવક મંડળ તરફથી આજે આષાઢી બીજ નિમિત્તે જમાડવાનો અને ટી શર્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દાતાઓના સહયોગથી. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી. ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USAની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. 1 જુલાઈ એટલે ડોક્ટર્સ ડે અને રોટરી નવું વર્ષ. રોટરી નવા વર્ષના દિવસે રોટરી ક્લબ ઓફ વોલ સિટી ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા લોકોએ સ્વયંભૂ બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરીના સભ્યો સહિત ભુજના અનેક વરિષ્ઠ જાગૃત નાગરિકો પણ જોડાયા હતા. રોટરી ક્લબ છેલ્લા 8 વર્ષથી 1 જુલાઈના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી નવા વર્ષની શરૂઆત કરતી હોય છે, જેમાં આ વખતે ભુજમાં જે લોકોએ 100 થી વધુ વાર બ્લડ ડોનેટ કર્યું છે તેવા લોકોના હસ્તે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
ભુજમાં 4 વરિષ્ઠ વ્યક્તિ એવા છે જેમણે સૌથી વધુ વખત બ્લડ ડોનેશન કર્યું છે, જેમાં જયંતિલાલ પારેખે 115 વખત બ્લડ ડોનેટ કર્યું છે, તો લલિતભાઈ ગોરાડિયાએ 102 વખત, ચંદ્રકાંતભાઈ શેઠે પણ 102 વખત અને રસનિધિભાઈ અંતાણીએ સૌથી વધુ વખત બ્લડ ડોનેટ કર્યું છે. ચંદ્રકાંતભાઈ શેઠે 102 વખત બ્લડ ડોનેટ કર્યું છે, પરંતુ ખુદ આજે થેલેસેમિયાના શિકાર બની ગયા છે અને તેમને દર મહિને બ્લડની જરૂર પડે છે. અમિત ચૌહાણ. આ બ્લડ ડોનેશનનો કેમ્પ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા અમે આયોજન કર્યું છે અને એકચ્યુઅલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે ફર્સ્ટ ટાઈમની દર વખતે કરીએ છીએ. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી 2006થી ચાલુ થઈ અને 2006થી આજે 2014, 8 વર્ષથી અત્યાર સુધીમાં લગભગ 45 યુનિટ્સ ડોનેટ થઈ ગયા છે અને હજી એવું એક્સપેક્ટેડ છે કે હજી બીજા લગભગ 30-35 લોકો જે છે કે એ લોકો આવશે હજી ડોનેશન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા દર્શન ગંગા તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720. લેન્ડલાઇન નંબર 02836 246 625. મોબાઈલ નંબર 99 099 51 097. મારું કંસારા સોની જ્ઞાતિ સમાજના ઘડતરની દિશા ભણી આગળ વધી રહી છે. અષાઢી બીજે જ્ઞાતિ સેતુ મુખપત્રની દશાબ્દી ઉજવાઈ. સમાજની પ્રગતિની પારાશીશીના માપદંડ દરેક સમાજમાં પોતપોતાના હોય છે, ત્યારે માત્ર વાસણ ઘડવા, વેચવા, સોના ચાંદીના દાગીના બનાવીને વેચવામાં માહિર મારું કંસારા જ્ઞાતિ આજે દરેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાને છે. ભુજ મારું કંસારા જ્ઞાતિ દ્વારા અષાઢી બીજના દિવસે જ્ઞાતિ સંચાલિત અમદાવાદથી પ્રસિદ્ધ થતું મુખપત્ર જ્ઞાતિ સેતુ એ આજે 10 વર્ષ પૂર્ણ કર્યા છે. સમાજ દ્વારા યોજાતા સમૂહ લગ્ન, સરસ્વતી સન્માન અને અન્ય કાર્યક્રમોએ સામાજિક સંગઠન ઉજાગર કરે છે. દરેક દિશાઓમાં સમાજે પોતાનું યોગદાન આપ્યું છે, ત્યારે જ્ઞાતિ સેતુ દશાબ્દી મહોત્સવો સમાજ માટે સંપ, સંગઠન અને એકતાના દ્વાર ખોલે છે. અતુલભાઈ સોની મારું નામ છે. અમારી જે જ્ઞાતિ છે મારું કંસારા સોની જ્ઞાતિ એ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે અને એને જોડતું એક મુખપત્ર છે જ્ઞાતિ સેતુ. એ જ્ઞાતિ સેતુ એના 10 વર્ષ પૂરા કરી રહ્યા છે, એટલે દશાબ્દીનું આયોજન અષાઢી બીજ નિમિત્તે અહીં કરવામાં આવેલું છે ભુજ ખાતે. દિલીપ બગા, પ્રમુખ ભુજ મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ. અમારા સમાજના દ્વારા પ્રકાશિત થતા જ્ઞાતિ સેતુનું દશાબ્દી મહોત્સવ ઉજવવાનું ભુજ મધ્યે અમદાવાદ બાળુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને અમે એમની લાગણીને સરસ વધાવી અને ભુજમાં એક સુંદર આયોજન કર્યું છે. આ કાર્યક્રમ લગભગ સમસ્ત ભારતમાંથી બધા જ પ્રતિનિધિઓ આવવાના છે. આવતીકાલે મુખ્ય કાર્યક્રમ છે અને તેમજ સવારના કાર્યક્રમમાં સમાજના પ્રશ્નો વિશે વિચાર ગોષ્ઠી છે. ત્યારબાદ દરેક પોતપોતાના વિચારો રજૂ કરી અને સમાજને અગ્રસ્થાને વિકાસના પંથે લઈ જવા માટે શું શું કરવું જોઈએ એ વિચારો રજૂ કરવામાં આવશે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ,
ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. કચ્છની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હજુ સુધી પુસ્તકો મળ્યા નથી. 31,167 વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું? તે મોટો સવાલ ઉભો થયો છે. તેમના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. જોઈએ એક રિપોર્ટ. કચ્છના 31,167 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભગવાનના હાથમાં છે, કારણ કે તેઓને 23 દિવસ બાદ પણ પુસ્તકો નથી મળ્યા. આ વિદ્યાર્થીઓને શિક્ષકો બોર્ડ પર ભણાવે છે, જ્યારે આ વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો ન હોવાથી હોમવર્ક પણ તેમને આપવામાં આવતું નથી. પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થી ઘરે જઈ જલસા કરી રહ્યા છે, પણ આ જલસાનું પરિણામ ગંભીર આવી શકે તેમ છે, કારણ કે અત્યારે આ સમયે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો નથી અને જ્યારે પુસ્તકો મળશે ત્યારે પ્રી માસિક પરીક્ષા સામે આવીને ઊભી હશે, જેથી વિદ્યાર્થીઓના પરિણામ પર સીધી અસર થશે તે સીધી વાત છે. શિક્ષણ શાખા દ્વારા પુસ્તક મંડળને ઘટતા પુસ્તકો વિશે માહિતગાર કરવામાં આવ્યું છે, પરંતુ કચ્છના 31,000 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત છે. મહત્વનું છે કે આ પુસ્તકો હવે વિદ્યાર્થીઓને ક્યારે મળે છે. કેવલ રાજકોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. બહેનને બદનામ કરવા જેવી જૂની દુશ્મનાવટને ધ્યાનમાં રાખી 4 શખ્સોએ એક શખ્સને ધીબી નાખ્યો. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. મોડી રાત્રે પોતાની બાઇક પર પરત ફરતા અંકુર નામના યુવકને પાછળથી આવેલા 4 શખ્સોએ રોક્યો હતો અને ગાળાગાળી કરી માર માર્યો હતો. વિગત જાણતા આ શખ્સે ઘણા સમય પહેલા આ શખ્સની બહેનને બદનામ કરી હતી એ વિગત મળી હતી, પરંતુ ઘાયલના જણાવ્યા અનુસાર તે કોઈ ઘટનામાં ન હતો એવી કબૂલાત તેણે પોલીસ સ્ટેશનમાં પણ કરી છે એવું જાણવા મળ્યું છે. છતાં જૂની દુશ્મનાવટને કારણે આ 4 શખ્સોએ તેને માર મારી ઘાયલ કર્યો છે. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અંકુર, હકીકત તો અમારે પહેલા એને દુશ્મની છે અમારે, એટલે પછી અમે રાતના 2 ભાઈ હતા, અમે પ્રોગ્રામ જોઈને દાંડિયાનો પ્રોગ્રામ હતો અમારા ગામની બાજુમાં, માંથી રિટર્ન વર્યા હતા. તે વચમાં એ 8-10 લોકોને તેડી આવ્યા. પહેલાં એમાંથી 4-5 જણા જોનારા હતા અને 4-5 જણા મને મારનારા હતા. એમાંથી 2 જણા અમારા હરિજન જ હતા, ડુંગરિયા. એકનું નામ છે દિલીપ તેજા અને એનો ભાઈ મોટો કાનજી તેજા, અને એક અમારા ગામનો આહિર હતો મુકેશ રાણા, અને હજી એક વ્યક્તિ હતો રત્નાલો હતો આહિર, એનું નામ હતું રણછોડ હીરા સવા. હા, 4 લોકો. કારણ તો એની બેન વિશે પહેલાં અફવા ઉડાડી હતી, પણ છતાં મેં નથી ઉડાડી તો મારું નામ આવ્યો હતો એના વિશે. મને એ વાતની ખબર જ નથી. પહેલાં મારા કોઈ પોલીસ કેસ થયો હતો ને, એના ઉપર મેં સ્ટેટમેન્ટમાં મારે દીધો હતો મેં કે મેં આ બાબત ઉપર મારો કંઈ હાથ નથી. ભુજ માધાપર જતા હાઈવે પર આવેલી બાપા સીતારામ મઢુલી પાસે સર્જાયેલા બાઇક કાર વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ. જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ચાલકોની બેદરકારી અને નિયમ પાલનના અભાવે આવા ગમખ્વાર અકસ્માત રોજબરોજ જાહેર માર્ગો પર સર્જાતા રહે છે અને અનેક આશાવાદી યુવાનોના મૃત્યુ થાય છે. આવો જ એક અકસ્માત માધાપર જતા હાઈવે પર આવેલ બાપા સીતારામ મઢુલી સામે થયેલ.
એક બાઇક અને કાર વચ્ચેની અથડામણમાં બાઇક ચાલક નવયુવાન ગિરીશ શાંતિલાલ હરજી ઉંમર વર્ષ 39નું મૃત્યુ થયેલ છે, જ્યારે કાર નંબર GJ12 AK 9851નો ચાલક અકસ્માતના સ્થળે કાર મૂકી નાસી છૂટ્યો છે. હતભાગી મૃતક મહિન્દ્રા કોટકમાં સર્વિસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ નરેન્દ્રસિંહ રાણા. આ ભાઈ જે એમનું એક્સિડન્ટ થયું છે, જે એમનું અત્યારે મોત નીપજ્યું છે, એ અમારા મહિન્દ્રા ફાઇનાન્સમાં સર્વિસ કરે છે, નોકરી કરે છે, ભુજ ખાતે અરિયનગર રહે છે. આ ભાઈ ટેલર વાળાને એડ્રેસ દેખાડતા હતા, તો ફોર્ડ ફિગો વાળા જે પાછળથી આવીને એમને દેખાડવું નથી ને પાછળથી આવીને બાઇકને ઉડાડી દીધેલી છે. અને આ જગ્યાએ અવારનવાર આવા અકસ્માત ઘણા બનેલા છે અને તંત્રને આપણે અરજ કરીએ કે આપણે આના વિશે કંઈક કડક પગલાં લે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકારનું આજે પ્રથમ અંદાજપત્ર રજૂ કર્યું. સને 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે પત્નીની માહિતી છુપાવતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ થઈ, પણ ફરિયાદ મોડી પડી. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી 3ના મોત. ભારતીય અધિકારીના જણાવ્યા અનુસાર 600 જેટલા ભારતીયો સપ્તાહના અંત સુધી ઇરાકથી ભારત સુરક્ષિત રીતે પાછા ફરશે. દેશના જાણીતા સરોદ વાદક અમજદ અલી ખાનનું 45 વર્ષ જૂનું સરોદ બ્રિટિશ એરલાઇનમાં ખોવાયું. ગોરેગાંવ પાસે રેલવે ટ્રેક પર વીજ વાયર તૂટી પડતા કચ્છ એક્સપ્રેસ સહિતની ટ્રેનો અટવાઈ. ગુજરાતના ભરૂચ જિલ્લામાં 26 વર્ષની પરિણીતા પર ગેંગરેપ. 7 વર્ષથી જેલમાં રહેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ DG વણઝારા જેલમાં જ રિટાયર થયા. તહેલકાના પૂર્વ સંપાદક અને બળાત્કારના આરોપી તરુણ તેજપાલને જામીન 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ. અમેરિકાએ સંકટગ્રસ્ત ઇરાકની રાજધાની બગદાદમાં પોતાના દૂતાવાસ તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા માટે 300 બીજા સૈનિકોને તૈનાત કર્યા. TMCના સાંસદ પાલે બળાત્કાર કરવાની આપી ધમકી. આ નિવેદનને કારણે પાર્ટીએ માંગ્યો ખુલાસો, જ્યારે તેમની પત્નીએ આ નિવેદન સામે માંગી માફી. પ્રતિષ્ઠિત સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં IIMના પ્રમુખ 10 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 1 લાખ સ્કોલરશીપ આપવાની જાહેરાત સંસ્થાએ કરી. ગાંધીનગર કોર્ટમાં તોડફોડ કરી જજ સામે આક્ષેપો કરવા બદલ વકીલ મંડળના પ્રમુખની સનદ કાયમી રદ કરી 50,000નો દંડ ફટકારાયો. આ વર્ષે 7 મહિનાના વચગાળાનું બજેટ ગત વર્ષ કરતા 21% વધારે. સૌરભ પટેલે ખોલ્યો બજેટનો પટારો, આપી કરવેરામાં રાહત. સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં 16.50 રૂપિયાનો વધારો. અમેરિકાએ પોતાની ઇન્ટેલિજન્સ એજન્સીને મોદી સરકાર પર જાસૂસી કરવાનો આપ્યો હક. નાઇજીરિયામાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં જુદા જુદા 4 ગામોના ચર્ચ પર થયેલા હુમલામાં 50થી વધુના મોત. વર્ષ 2014-2015ના અંદાજપત્રમાં તમાકુ અને તમાકુના ઉત્પાદનો પર વેટમાં વધારો કરાય તેવી શક્યતા અને પેટ્રોલમાં 2% સેસ નાબૂદ થાય તેવી શક્યતા. અમદાવાદમાં 40 વર્ષ જૂની હનુમાનજીની દેરી દબાણમાં આવતા તોડી પડતા પૂજારીએ પકડી જીદ અને સ્થાનિક લોકોમાં રોષ. મોદીની સામે પડ્યા ગડકરી. ઈ રિક્ષા પરનો પ્રતિબંધ હટાવીને પોતાના સંબંધીઓને કર્યો ફાયદો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.